જે સમજાવ્યું છે અને થોડું સમજવા વિસ્તૃત પ્રયાસ કરીએ તો ધારો કે કોઈ વસ્તુ એવી છે કે જેની કિંમતમાં એ 2% ફેરફાર થાય છે, તેને પરિણામે તેની માગ છે એમાં 4% ફેરફાર થાય છે. એક આ શક્યતા લઈ શકાય. બીજી એક શક્યતા એવી છે કે કિંમતમાં ધારો કે 4% ફેરફાર થાય, એને પરિણામે એની માગ છે એ માત્ર 2% જેટલી બદલાય. આપણે અહીંયા એમ કીધું છે કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માગમાં થતો ટકાવારી ફેરફાર એ વધુ હોવો જોઈએ. 2% કરતાં 4% વધારે છે. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને માગની મૂલ્ય સાપેક્ષતા 4/2 મળે છે. એનું આપણે જો સાદું રૂપ આપીએ તો આપણને પરિણામ 2 મળે છે. એનો અર્થ એ થયો કે અહીંયા માગની મૂલ્ય સાપેક્ષતા એ મૂલ્ય સાપેક્ષ છે. સાહેબે કીધું તેમ કે આવી વસ્તુઓ મોટે ભાગે એ મોજશોખની હોય છે અથવા સુખ સગવડની હોય છે કે જેમાં કિંમતમાં થતો ફેરફાર એ માગમાં મોટા પ્રમાણમાં પરિવર્તન લાવે છે. એવો જ એક બીજો પ્રકાર છે અને એ છે મૂલ્ય અનપેક્ષ માગ. પ્રોફેસર મેયર્સે જે વાત કરી છે આકૃતિ દ્વારા, એને પણ આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકીએ એમના ખ્યાલને, અને એ આકૃતિનો ઉપયોગ પણ આપણે અહીંયા કરીશું એટલે વધારે ક્લિયર થઈ શકાય. માગની મૂલ્ય સાપેક્ષતાના માપવાના વિવિધ પ્રકારો છે અથવા રીતો છે, એનો અભ્યાસ આપણે આ મુદ્દાઓ પછી કરીશું. પણ અહીંયા આપણે જ્યારે એની ડેફિનેશન સમજીએ છીએ કે કયા પ્રકારના માગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે, અને ત્યારે આપણે સમજવું જોઈએ કે પદ્ધતિઓમાં આને આપણે કેવી રીતે સમજાવી શકીએ. તો આપણે જે આ પદ્ધતિ લીધી કે માગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એને આપણે પ્રોફેસર ફ્લક્સની ટકાવારી પદ્ધતિ કહીએ છીએ. બરોબર. પ્રોફેસર મેયર્સ અને મિલ પણ ક્યાંક વાત કરે છે કે આ જ વસ્તુને આપણે આકૃતિ દ્વારા સમજાવી શકીએ. તો આપણે એને ડ્રો કરીશું કે ધારો કે એક્સ અક્ષ અને વાય અક્ષ છે, જે ક્ષિતિજને સમાંતર આવે છે એને આપણે એક્સ અક્ષ કહીશું, અને ક્ષિતિજને લંબ લઈશું એને આપણે વાય અક્ષ કહીશું. હવે આ બંને જે અક્ષો છે એમાં આપણે આધારિત ચલ માગને એક્સ અક્ષ ઉપર દર્શાવીશું અને આને ઉગમ બિંદુ ઓ કહીશું, જ્યાંથી એક્સની શરૂઆત થઈ છે. એની સામે વાય અક્ષ ઉપર આપણે વસ્તુની કિંમત દર્શાવીએ છીએ. આપણે એક એવા પ્રકારની આકૃતિ સીધી લઈએ છીએ કે ધારો કે અહીંયા આપણે કોઈ એક રેખા લઈએ છીએ, આને આપણે માગ રેખા કહીશું. તો અહીંયા માગ રેખાને આપણે ડીડી કહીશું. માગની રેખાઓ એ જુદા જુદા પ્રકારની દોરી શકાય. આપણે અહીંયા સુરેખાના સ્વરૂપમાં લીધેલી છે. વક્ર રેખા પણ લઈ શકાય અને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે અતિવલય રેખા પણ લઈ શકાય. અહીંયા આપણે એની સીધી રેખા લીધેલી છે. એને આધારે આપણે અહીંયા કેટલાક મુદ્દાઓને ચર્ચીશું કે અહીંયા કિંમતમાં ફેરફાર થાય છે, તેને પરિણામે માગમાં થતો જે ફેરફાર છે એ આપણને થોડો ઓછો જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા 3 આંગળ જેટલું બતાવે છે, અહીંયા 3 આંગળથી 2.5 આંગળ જેટલું બતાવે છે. તો જ્યારે મૂલ્ય સાપેક્ષ માગ છે ત્યારે એમાં જે આકૃતિ આવે છે એ આ પ્રકારની આવશે. સીધી રેખા ખરી, પરંતુ એમાં આપણને જે આ આકૃતિ મળે છે એ 2 પ્રકારની છે. એક છે મૂલ્ય સાપેક્ષ માગ બતાવે છે, કિંમતના ફેરફાર કરતાં માગનો ફેરફાર એ વધારે છે. અહીંયા આપણને એ આ રેખા બતાવશે. કિંમતમાં થતા ફેરફાર થતાં માગનો ફેરફાર એ વધુ છે. આપણે એને એકમોમાં પણ દર્શાવીને વાત કરી શકીએ.
કે ઓપી ભાવ છે ત્યારે OM માગ છે, અને એવી જ રીતે ભાવ ઘટીને OP1 થાય છે ત્યારે માગ વધીને એ OM1 થાય છે. અહીંયા આપણે એમ કહીશું કે PP1 અથવા P1P ઇઝ લેસ ધેન MM1, અને માટે આપણે એમ કહીશું કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર એ વધુ છે, માટે આવી વસ્તુની માગ એ મૂલ્ય સાપેક્ષ છે. મૂલ્ય અનપેક્ષ વસ્તુ લઈએ ત્યારે આપણે એની વ્યાખ્યા લઈશું. અહીંયા કીધું છે એનાથી વિપરીત અહીંયા કહીશું કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માગમાં થતો ફેરફાર, જેને આપણે Q વડે અથવા D વડે દર્શાવીએ, તો કિંમતમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર એ ઓછો હોય તો એવી વસ્તુની માગ એ મૂલ્ય અનપેક્ષ છે કે એમ કહેવાય. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો એવી વસ્તુની માગ એ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. આપણે અહીંયા લઈશું કે ખાસ કરીને જીવન જરૂરી વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ, એની માગ એ મૂલ્ય અનપેક્ષ હોય છે, કારણ કે આપણે એના વગર ચલાવી શકતા નથી. ત્રિવેદી સાહેબ, આપણને જ્યારે સમજાવી રહ્યા છીએ ત્યારે આપણે એ મુદ્દાને થોડોક વધારે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. એમણે આકૃતિ દ્વારા સરસ રીતે આ વાતની રજૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, બેઝિકલી આપણે પરીક્ષાલક્ષી જે તૈયારી કરીએ છીએ એમાં 5 પ્રકાર એ આપણે જોતા હોઈએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતાના, અને એમાં 2 અંતિમ બિંદુઓ છે જે સૈદ્ધાંતિક રીતે આપણે ચર્ચીએ છીએ, એ વાસ્તવમાં હોતા નથી. એમાં ક્યાંક 2-5% ફેરફાર હોય છે, પણ મેથેમેટિક્સની રીતે 0 થી 100 એમ આખી જે ડિગ્રી હોય એ આપણે જોતા હોઈએ છીએ. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતામાં એક સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એવો પ્રકાર છે, એવો એનાથી સંપૂર્ણ વિરોધી એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એવો પ્રકાર છે. અને પછી ત્રિવેદી સાહેબે આપણને જે વ્યાખ્યા આપી છે એને આપણે બરોબર લઈએ કે ટકાવારી ફેરફાર, કિંમતમાં થયેલા ટકાવારી ફેરફારના માંગમાં થયેલો ટકાવારી ફેરફાર, એના કારણે તો એ ટકાવારી ફેરફાર વધારે હોઈ શકે, ઓછો હોઈ શકે અને સરખો હોઈ શકે. એટલે બીજા 3 પ્રકાર એમાં ઉમેરાય કે એકમ મૂલ્ય, એટલે કે એકમ બરોબર જે મૂલ્ય સાપેક્ષ માંગ છે તે, એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રિવેદી સાહેબે આપણને 2 અત્યારે જે પ્રકાર સમજાવ્યા છે, મૂલ્ય સાપેક્ષ માંગ અને અનપેક્ષ માંગ, એના 2 પ્રકાર 2 બાજુ વધી શકે. એક એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, બીજી બાજુ એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. તો આ જે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની માંગ છે એના વિશે ટેકપાલસિંહ સાહેબ આપણને થોડી વિગતે વાત વધારે કરશે. વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય અનપેક્ષ, હમણાં જ આપણે વાત કરી હતી મૂલ્ય સાપેક્ષ માટે, અને એ વખતે મેં તમને ઉદાહરણ આપ્યું તે મોબાઈલનું ઉદાહરણ અથવા બાઇકની આપણે વાતો કરી. મિત્રો, આવી જ વાત એક મૂલ્ય અનપેક્ષમાં આપણને જોવા મળે છે. આપણે એક કલ્પના કરીએ અને મૂલ્ય અનપેક્ષનું ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ. માનો કે આપ રેસ્ટોરન્ટમાં કુટુંબ સાથે જમવા ગયા છો, અને જમવા ગયા છો ત્યારે નોર્મલી આજકાલ આપણે જમતા હોઈએ ત્યારે જ્યારે રોટલીની ડિમાન્ડ કરીએ તો લગભગ 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા એ પ્રકારનો રેસ્ટોરન્ટનો ભાવ આપણને જોવા મળે છે. તો માની લો કે 15 રૂપિયા એક રોટલી આપણને મળે છે અને તમે તમારી કેપેસિટી જે જમવાની છે એ અનુસાર 3 રોટલી ખાઈ શકો છો. માની લો કે એ દિવસ પૂરતું રેસ્ટોરન્ટ વાળો તમને 1 રૂપિયામાં રોટલી આપવા તૈયાર થઈ જાય તો કેટલી રોટલી ખાઈ નાખશો? 100-200? મિત્રો, સ્વાભાવિક એવી વાત છે કે અહીં કિંમત વધારે ઘટી એટલી વધારે માંગ વધી શકવાની નથી, કારણ કે આ જરૂરિયાતની વસ્તુ છે જેનું પ્રમાણ હંમેશા ચોક્કસ એટલે કે નક્કી હોય. આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું ત્યારે આ બધા મુદ્દા યાદ રાખજો. આપણે વારાફરતી એને ચર્ચીશું. ત્રિવેદી સાહેબ આગળ એક વધારાનો પ્રકાર આપણને સમજાવશે. બીજો પ્રકાર છે માગની મૂલ્ય અનપેક્ષતાની જે વાત કરીએ છીએ, એટલે માગ મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય અનપેક્ષ માગનો પ્રકાર, એની જે ચર્ચા બહુ વિસ્તૃત થઈ અને એ વાતને આપણે અહીંયા લેવી છે કે આપણે એને આકૃતિ અને ઉદાહરણ દ્વારા સમજીશું. તો આપણે ઉદાહરણ પહેલું લઈશું કે વસ્તુની કિંમત, એમાં ધારો કે
વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર જે થયો એના કરતાં વસ્તુની માંગમાં ઓછો ફેરફાર થયો. એટલે આપણે અહીંયા પેલું ઉપર લીધું છે એનાથી વિપરીત પરિણામ લઈએ કે ધારો કે કિંમતમાં 4% પરિવર્તન થયું, એને પરિણામે વસ્તુની જે માગમાં પરિવર્તન થયું તે 2% રહ્યું. તો આવી વસ્તુની માગની મૂલ્ય સાપેક્ષતા ગણવી હોય તો ટકાવારી પદ્ધતિનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ તો માગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એ પરિણામ આપણને 2/4 અને એટલે અહીં આવશે પરિણામ એ સાદુરૂપ આપતા અડધો. આનો અર્થ એ થાય છે કે આપણે ઉપર જ્યારે પરિણામ લીધું ત્યારે માગની મૂલ્ય સાપેક્ષતા 2 મળી છે. માગની મૂલ્ય સાપેક્ષતાનો આંક આપણને 2 મળ્યો છે, અહીંયા અડધો મળે છે. તો અહીંથી એક તારણ ઉપર આપણે આવી શકીએ કે જ્યારે માગની મૂલ્ય સાપેક્ષતા એ 1થી વધુ હોય, જ્યારે આપણે એની ગણતરી કરીએ સૂત્રમાં, અને માગની મૂલ્ય સાપેક્ષતાનો પરિણામ એ આપણને 1થી વધારે મળે તો એવી વસ્તુની માગ એ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. પરંતુ જો માગની મૂલ્ય સાપેક્ષતા એનો આંક એ આપણને 1થી ઓછો મળે, જે મને એમ લાગે છે કે કાર્તિકેય ભાઈએ તેમની સમજૂતીમાં સમજાવ્યું કે એકમથી વધુ અને એકમથી ઓછું, એ વાતને આપણે અહીંયા લઈએ છીએ કે ઇફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ લેસ ધેન 1 તો માગ એ મૂલ્ય અનપેક્ષ થાય. વસ્તુની કેટલીક વસ્તુઓ જીવન જરૂરિયાતની અને એને સ્થૂળ મર્યાદા છે, માટે આ પ્રકારની માગ એનો પ્રકાર આપણે મૂલ્ય અનપેક્ષ તરીકે લઈએ છીએ. મને એમ લાગે છે કે આ જ વસ્તુને આપણે પ્રોફેસર મેયર્સના જે ખ્યાલ છે એ પ્રમાણે આકૃતિમાં સમજવા પ્રયાસ કરીએ તો અહીંયા એક્સ અક્ષ ઉગમ બિંદુ O, વાય અક્ષ ઉપર આપણે કિંમત બતાવીશું અને એક્સ અક્ષ ઉપર આપણે માગ બતાવીશું. અહીંયા પણ આપણે એક માગ રેખા એ સીધી લઈએ છીએ અને એ આ સ્વરૂપની લઈએ તો વસ્તુની કિંમતમાં થતું પરિવર્તન અને વસ્તુની માગમાં થતું પરિવર્તન, આકૃતિના આ 2 વિસ્તારો આપણને જે બતાવે છે એમાં તમે જોઈ શકો છો કે કિંમતમાં બહુ મોટું પરિવર્તન છે, માગમાં બહુ નજીવું પરિવર્તન છે. ધારો કે આપણે એને સાંકેતિક પરિભાષામાં કહીએ તો જ્યારે ઓપી કિંમત છે ત્યારે વસ્તુની માગ OM છે, આપણે આમ કહીશું. ધારો કે વસ્તુની કિંમત ઘટીને OP1 થાય છે ત્યારે વસ્તુની માગ OM1 થાય છે. આ ડિમાન્ડ કર્વ છે, સીધી રેખામાં લીધેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે PP1 ઇઝ ગ્રેટર દેન MM1 છે. MM1 છે એનો અર્થ એ થયો કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર ઓછો છે, માટે આવી વસ્તુની માગ એ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. મોટે ભાગે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આપણને આ પ્રકારની રેખા મળે. વળી આપણે પાછો આગળનો પ્રકાર લઈએ અને બંને આકૃતિઓને આપણે સરખાવવા પ્રયાસ કરીએ તો ત્યાં આપણને જે રેખા મળી એમાં આપણે આ રીતે રેખા લીધી અને એમાં કિંમતના ફેરફાર કરતાં માગનો ફેરફાર એ આપણને વધારે જોવા મળ્યો. તો અહીંયા બંને આપણે રેખાઓ અને આકૃતિને સરખાવીએ તો એની તુલનાને આધારે આપણને એમ લાગે છે કે અહીંયા ડીડી રેખાનો ઢાળ એ મૂલ્ય અનપેક્ષ માગ છે ત્યારે વધારે જોવા મળે છે. તમે ભૌમિતિક પદ્ધતિમાં જ્યારે જાઓ ત્યારે ઢાળને સરખાવવાનો હોય છે યામ ભૂમિતિમાં, અને એ પ્રમાણે અહીંયા ઢાળ વધુ છે જ્યારે અહીંયા ઢાળ ઓછો છે. જ્યારે ઢાળ ઓછો હોય ત્યારે એવી રેખા એ મૂલ્ય સાપેક્ષ માગની રેખા છે એવું તમે આકૃતિ જોઈને તરત કહી શકો. અને જો ઢાળ વધુ હશે તો તમે એ આકૃતિ જોઈને કહી શકો કે આ મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની માગ દર્શાવતી આકૃતિ છે. ત્રીજો પ્રકાર લેવાનો છે અને એ છે
એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. કાર્તિકેયભાઈએ જે ચર્ચા કરી કે ક્યારેક અચાનક રીતે એવું જોવા મળે છે કે વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય, જે કોઈ ટકાવારી પરિવર્તન થાય એટલું જ પરિવર્તન વસ્તુની માગમાં થાય. આવું હંમેશા બનતું નથી, પણ અનાયાસે બની જાય એમ બને. અને એ વખતે વસ્તુની કિંમતમાં જેટલું ટકાવારી ફેરફાર થયો છે એટલો જ ફેરફાર વસ્તુની માગમાં પણ ટકાવારી ફેરફાર થાય. તો આવી વસ્તુઓની માગની મૂલ્ય સાપેક્ષતા એ કેવી આપણને મળે એ જોવા માટે આપણે ત્રીજો પ્રકાર લેવાનો છે, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માગ કહેવાય છે અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માગ કહેવાય છે. સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માગ એને આપણે ડિફાઇન કરવું છે, વ્યાખ્યા આપવું છે, તો આમ કહી શકીએ કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર એ બંને સમાન હોય. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુની કિંમતમાં જેટલા પ્રમાણમાં ટકાવારી ફેરફાર થાય છે એટલા જ પ્રમાણમાં વસ્તુની માગમાં જો ટકાવારી ફેરફાર થતો હોય તો તેવી વસ્તુની માગ એ એકમ મૂલ્ય સાપેક્ષ અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માગ છે. આપણે એને ઉદાહરણથી લઈએ તો પ્રાઇસ એ આપણે એમ કહીશું કે 2% પરિવર્તન પામે છે. પરિવર્તનનો અર્થ વધે છે અથવા ઘટે છે એમ કરીશું. અને અહીંયા એને પરિણામે વસ્તુની જે માગ છે એમાં પણ 2%નું પરિવર્તન થાય છે. એટલે કે કિંમત વધે છે ત્યારે માગ એ 2% સંકોચન પામે છે, કિંમત ઘટે છે ત્યારે માગ એ 2% વિસ્તરણ પામે છે. ધારો કે આ આપણે એક કાલ્પનિક ઉદાહરણ લઈએ તો માગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલના સૂત્રનો ઉપયોગ કરતાં આપણે એમ કહીશું માગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, અને એ આપણને 1 મળે છે.